એટલે તું એમ કહેવા માંગે છે કે એ ઇન્જેક્શન વેદિકા ભાભી લઈને આવ્યા હતા? હું શ્યોર નથી. મારો થેલો અહીંયા જ પડ્યો હતો. આમ ગોપી, તારું ચસકી ગયું છે. તું ફરીથી મારા સાસરિયાવાળા ઉપર શંકા કરી રહી છે. ખબર નથી પેલા દિવસે કેટલો મોટો તમાશો થઈ ગયો હતો. તને મેં અહીંયા બોલાવીને જ ભૂલ કરી છે. નાના કેસર, આવું ના બોલીશ. આ તો મને યાદ આવ્યું ને કે મારો થેલો ક્યાં પડ્યો હતો એટલે. તે તારો થેલો તું અથાણા ડિલિવર કરવા ગઈ ત્યાં પણ તે નીચે મૂક્યો હતો ને? અને તે જ કહ્યું હતું ને કે ત્યાં નાના છોકરા રમતા હતા, તો એમાંથી કોઈ ઇન્જેક્શન મૂકી દીધું હશે થેલામાં. હા, પણ જીજુએ તો એમ કહ્યું ને કે આ ઇન્જેક્શન સાચું છે, તો પછી નાના બાળકો પાસે કેવી રીતે હોઈ શકે? એટલે તને થયું કે ચાલો વેદિકા ભાભીનું નામ લઈએ એમ? સોરી. જો ગોપી, હું તને છેલ્લી વાર કહું છું, તારી આ શંકાની સોય તું તારા સુધી જ રાખજે, સમજી? અને હા, ફોજદારને તો આ વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ, નહીં તો તું સમજી લેજે તારી અને મારી ફ્રેન્ડશિપ ખતમ. ના ના, હું આ વિશે જીજુને કાંઈ જ નહીં કહું, અને વેદિકા ભાભીનું તો નામ જ નહીં લઉં. પ્રોમિસ. મારે જ્યુસ પીવો છે, તો જા મારા માટે જ્યુસ લઈ આવ. અત્યાર સુધી તો ફોજદારે ઇન્જેક્શન વિશે તપાસ કરાવી લીધી હશે. ઇન્જેક્શન શેનું હશે એની જાણ પણ થઈ ગઈ હશે. ગોપીએ મને પ્રોમિસ તો આપ્યું છે, પણ એ કંઈ બકી ના મારે તો સારું છે. ગોપી, જીજુ ઇન્જેક્શન વિશે ના પૂછે તો સારું. કેસરે તો મને વેદિકા ભાભીનું નામ લેવાની જ ના પાડી છે. તું મને એમ કે તને બરાબર યાદ છે કે ઇન્જેક્શન તારી બેગમાંથી જ મળ્યું હતું? ઇન્જેક્શનની વાત હર્ષવર્ધનભાઈ સુધી પહોંચી ગઈ અને અમને જાણ પણ નથી. ઓહ નો! હવે શું થશે? ગોપી, મને કહે કે તું ક્યાં ક્યાં ગઈ હતી? જીજુ, એ બધું તો મેં તમને પહેલા જ કહી દીધું. આઈ નો ગોપી, પણ તું મને બરાબર યાદ કરીને એકદમ પરફેક્ટ કહે કે તું ક્યાં ક્યાં ગઈ હતી. હું અથાણાની ડિલિવરી કરવા ગઈ હતી, પછી ત્યાંથી હું અને બેબી માસી મારા ઘરે ગયા હતા. એ પછી હું નિર્મળા માસીના ઘરે ગઈ અને પછી પાછી મારા ઘરે આવી ગઈ હતી. એનો અર્થ એ કે મારો ડાઉટ સાચો છે. ઇન્જેક્શન વિક્રમસિંહે જ મુકાવ્યું છે. તને બરાબર યાદ છે કે ઇન્જેક્શન તારી બેગમાંથી જ મળ્યું હતું? હર્ષવર્ધનભાઈએ તપાસ કરાવી લીધી લાગે છે કે આ ઇન્જેક્શન ઘેનનું છે. હવે શું કરીએ અમે? એ કહેતા પણ નથી, પણ ઘરના બધા જ રૂમની તપાસ કરાવશે. હે ભગવાન, કબાટમાં બીજા ઇન્જેક્શન પડ્યા છે, ક્યાં નાખીએ? એમને ખબર પડશે કે અમારાથી ભૂલ થઈ છે તો એ અમને મારી નાખશે. ના ના, એમને ખબર ના પડવી જોઈએ. એ બહારથી ઘરે આવે એ પહેલા આ ઇન્જેક્શનનો નિકાલ કરી લેવો પડશે. પણ કેવી રીતે?
મોટા સેટાણી બા તમને નાસ્તો કરવા માટે બોલાવે છે. અમે નહીં આવી શકીએ. અમારી તબિયત સારી નથી. તું જા, દરવાજો બંધ કરીને જજે. વેદિકા વહુ, ક્યાં જાઓ છો તમે? અમે તમને કાંઈ પૂછ્યું, જવાબ આપો. બા, એક કામ હતું એટલે બહાર જઈએ છે. ધમાએ કહ્યું કે તમારી તબિયત નથી સારી, હા, એટલે તો ડૉક્ટર પાસે જઈએ છે. પણ હમણાં તો તમે કહ્યું કે તમે કામથી બહાર જાઓ છો. કામ પણ છે, સાથે સાથે ડૉક્ટર પાસે પણ જઈ આવીએ. એક કામ કરો, તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. અમે ડૉક્ટરને ફોન કરીને ઘરે વિઝિટ માટે જ બોલાવી લઈએ છીએ. બા, એની કંઈ જરૂર નથી. એટલું કંઈ સિરિયસ નથી. કહ્યું એટલું ફોલો કરવું જરૂરી છે. નહીં તો તે દિવસે કેસર બહુ ડૉક્ટર પાસે ગયા હતા ને જે ઘટના બની એ યાદ છે ને? ફરીથી એવું ન થાય એટલા માટે કહીએ છીએ અમે. તમારા રૂમમાં જઈને આરામ કરો, ડૉક્ટર આવી જશે. જી. વેદિકા વહુને જોઈને લાગતું તો નથી કે એમની તબિયત ખરાબ હોય. ધમા, આ વખતે દિવાળીની સાફ સફાઈ વખતે જેટલા પણ વાસણ એક્સ્ટ્રા હોય ને એનો અલગથી થેલો બનાવી દેજે. જી બી માસી. અને એક કામ કરજે, એમાંથી તને જે વાસણ જોઈતા હોય એ તું ગામડે જાય ત્યારે લેતો જજે. બેબી, હર્ષવર્ધને જમી લીધું? હા મોટી બેન, એણે અને કેસરે રૂમમાં જ જમી લીધું છે. ઠીક છે. ધમા, જી બા. ડૉક્ટર આવ્યા હતા વેદિકા વહુને તપાસવા? એ તો ખબર નથી બા. ઠીક છે, વેદિકા વહુને જમવા બોલાવી લો. મોટા સેટાણી ઘરે નથી. ઘરમાં નથી? તો ક્યાં ગયા છે? એ તો નથી ખ્યાલ બા. ઠીક છે, અમારા માટે એક ગ્લાસ છાશ બનાવી લો. બેબી, વેદિકા વહુનું વર્તન અમને થોડું અજુગતું લાગે છે. કેમ, શું થયું મોટી બેન? આજે એમની તબિયત ઠીક નહોતી. અમે એમને બહાર જતા રોક્યા તો જુઓ, કોઈને કયા વગર જ ઘરની બહાર નીકળી ગયા. બેબી, અમારા ઘરમાં અમારા નિયમો તૂટતા હોય એવું અમને લાગી રહ્યું છે. વેદિકા બહુ ગયા વગર ક્યાં ગયા હશે? ઇન્જેક્શન અનકોન્શિયસ થવાનું છે. જો આ વાત કેસરને કહીશ તો એ વધારે ટેન્શનમાં આવી જશે. ના છૂટકે કેસરથી વાત છુપાવવી પડશે, કારણ કે સવાલ કેસરની હેલ્થનો છે. એકવાર વિક્રમસિંહને બોલાવીને મેં રિસ્ક તો લઈ લીધો, પણ કેસરની હેલ્થને લઈને હું વધારે રિસ્ક લેવા નથી માંગતો. મને શંકા છે કે આ ઇન્જેક્શન વેદિકા ભાભી લાવ્યા છે, પણ જો ફોજદારને કહીશ તો વેદિકા ભાભીની પૂછપરછ કરશે. ઘરની વહુ તરીકે મારે એક વાતનું ધ્યાન તો રાખવું જ પડશે કે મારો પરિવાર વિખેરાઈ ન જાય. મેં જે તુક્કા લગાડ્યા એમાંથી એક વાત તો સમજાઈ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક મોટા ભાઈ અને વેદિકા ભાભીનું મારા અપહરણ પાછળ કંઈક તો ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. કેસર, શું વિચારે છે? લગ્નને લઈને મારા બહુ બધા સપના હતા. એક બહુ જ પ્રેમ કરવાવાળો હસબન્ડ હોય, માં જેવા સાસુમાં હોય, ભાઈ ભાભી નણંદ, એમ હર્યો ભર્યો પરિવાર. પરિવાર વચ્ચે એટલો અતૂટ પ્રેમ હોય કે પ્રેમની માળાને કોઈ તોડી જ ના શકે. અને તારા બધા જ સપના ઉપર પાણી ફરી ગયું. ના, આ શું બોલો છો? અહીંયા આવીને તો એ મારા સપના હકીકત બની ગયા. સાચે
ખાલી મારું મન રાખવા કહે છે ને. બહુ પુણ્ય કર્યા હોય ને ત્યારે મારા ફોજદાર જેવો પતિ મળે અને આટલો પ્રેમ કરવા વાળો ને કાળજી કરવા વાળો પરિવાર મળે. હવે નાના મોટા ઝઘડા તો બધા પરિવારમાં થતા જ રહેતા હોય, પણ જ્યારે મુસીબત હોય અને બધા આમ પડખે આવીને ઊભા રહે ને એને પરિવાર કહેવાય. એની બાબતમાં તો લખી છું. બસ એક વાતની ફરિયાદ છે કઈ વાતમાં? કે હું મારા પગ ઉપર ક્યારે ઊભી થઈ શકીશ. એ સર, તું મને તારી તાકાત માને છે ને? બસ તો પછી તને ખબર છે બાએ અમને નાનપણથી શું શીખવાડ્યું છે? કે જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે ને, હતાશ થયા વગર એકદમ અડીખમ ઉભા રહીને એનો સામનો કરવો જોઈએ. પછી છે ને ભગવાને પણ તમને સારો સમય આપવો જ પડે. અને જીવન છે તો પડકારો તો આવ્યા જ કરશે, અને પડકારો આવશે તો જીવનનો અર્થ છે. બહુ સરસ વાત કરી. બસ આમ જ મારી હિંમત બનતા રહેજો. અરે આ બધી વાતો તો બાની છે. હું તો ખાલી આ વાતો યાદ કરીને મને અને મારી આસપાસ રહેલા લોકોને હિંમત આપવાનો પ્રયત્ન કરું છું. ફોજદાર, આઈ લવ યુ. બહુ પ્રેમ ઉભરાઈ રહ્યો છે ને? મોડું મીઠું કરવાનું યાદ છે કે શું? અરે રાણી સાહેબા, જાઓ ને અહીંથી, એવું ના કહેવાય, આવને એવું કહેવાય. જવું પડશે પ્લીઝ, પ્લીઝ. ઓકે. એવા ટેન્શનમાં હતા અમે બંને, અને હવે એકદમ હળવા ફૂલ થઈ ગયા. સાચે જીવન પણ આવું જ છે. પહાડ જેવી મુસીબતમાં પણ હળવા થતા આવડવું જોઈએ. બસ મને અફસોસ એ જ છે કે મોટા ભાઈ અને વેદિકા ભાભી મને અને ફોજદારને હળવા રહેવા દેશે કે નહીં. વેદિકા ભાભી, એક મિનિટ અહીંયા આવો ને. તમારે સારું છે ને? ક્યારેક આ રૂમમાં તો ક્યારેક બેબી માસીના રૂમમાં. હર્ષવર્ધનભાઈ તમારા બધા જ નખરા ઉઠાવે છે. તમે કિટી પાર્ટીમાં ગયા હતા? તમને એનાથી શું મતલબ છે? ના, તો ધમાભાઈ કહેતા હતા કે તમારી તબિયત નથી સારી, તમે જમવા પણ ના આવ્યા અને પછી કિટી પાર્ટીમાં જતા રહ્યા, એટલે ઘરમાં બધાને તમારી ચિંતા થતી હતી. અમે અમારું જોઈ લઈશું. તમે તમારા મગજનો વિચાર કરો. આમ પણ તમને હાલતા ચાલતા ખરાબ સપનાઓ આવે છે, ભ્રમ થાય છે. આઈ એમ શ્યોર કે આવું ને આવું ચાલશે તો તમારું મગજ એટલું ખરાબ થઈ જશે કે તમારે ગાંડાની હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તમારી વાત એકદમ સાચી છે વેદિકા ભાભી. મને તો હાલતા ચાલતા પણ ભ્રમ થવા લાગ્યા છે. ધમાભાઈએ કહ્યું ને કે તમે ઘરની બહાર ગયા છો, તો તમને ખબર છે મને શું ભ્રમ થયો? મને એવો ભ્રમ થયો કે તમારી પાસે બહુ બધા ઇન્જેક્શન્સ છે. અને મને એવું લાગ્યું કે તમે ઇન્જેક્શન્સ લઈને દૂર 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 જઈ રહ્યા છો. એટલા બધા દૂર જઈ રહ્યા છો કે કોઈ તમને જોઈ જ ના શકે. મને ખબર છે કે તમને મારા ઉપર અત્યારે બહુ જ ગુસ્સો આવી રહ્યો છે, પણ ભાભી એ તો મારો ભ્રમ જ હતો ને. બાકી તમને ઇન્જેક્શનની શું જરૂર હોય, બરાબર ને? શું બકવાસ ચાલી રહ્યો છે આ બધો? કઈ નહીં દિગ્વિજયભાઈ, આ તો વેદિકા ભાભીને એવું લાગે છે કે મારે ગાંડાની હોસ્પિટલમાં જવું જોઈએ.
પણ જુઓ ને, હોસ્પિટલમાં જતા પહેલા જ મને કેવા કેવા ભ્રમ થઈ રહ્યા છે. મને એવો ભ્રમ થયો કે વેદિકા ભાભી પાસે બહુ બધા ઇન્જેક્શન્સ છે. તમારું મોં બંધ રાખો કેસર બહુ. શું થયું મોટા ભાઈ? કેમ કેસર પર આટલા જોરથી બૂમ પાડો છો? હા, શું થયું કેસર? મોટા ભાઈ કેમ આટલું બધું ચીડાયા તારી પર? કંઈ નહીં, એ તો દિવાળી આવી રહી છે ને, તો મેં કહ્યું કે મારે દિવાળી ઉજવવી છે, તો એટલે ગુસ્સે થઈ ગયા કે આવા ભાંગેલા પગે કેવી રીતે દિવાળી ઉજવીશ. બસ આટલી જ વાત હતી. વિચિત્ર જ, આટલીક વાતમાં આટલું બધું ચીડાયા. પણ તારે દિવાળી સેલિબ્રેટ કરવી છે તો મને કેવું જોઈએ ને? હા, અરે યાર, આફ્ટર ઓલ આપણી પહેલી દિવાળી છે, આપણે જોડે જ સેલિબ્રેટ કરીશું ને. હવે ખુશ? ફોજદાર, દિવાળી પહેલા જ મોટા ભાઈ અને વેદિકા ભાભીના જુઠ્ઠાણાના ફટાકડા ફૂટી ગયા છે, પણ હું એ ફટાકડાનો અવાજ તમારા સુધી નહીં પહોંચવા દઉં. સોરી, મેં તમને વચન આપ્યું હતું કે હું જૂઠું નહીં બોલું, પણ મારે આ વાત છુપાવવી જ પડશે. ઘરની વહુ તરીકે મારે મારી આ ફરજ નિભાવવી જ પડશે કે હું એવું કોઈ પગલું ના લઉં જેનાથી પરિવારની એકતા ખરડાઈ જાય. તમે હજી સુધી કેસરને ઇન્જેક્શન નથી આપી શક્યા. જવાબ આપો અમને. અમે પ્રયત્ન કર્યો હતો, પણ અમને ચાન્સ જ ના મળ્યો. ચાન્સ તમારે ક્રિએટ કરવાનો હતો. કેસર શું બકવાસ કરી રહી હતી? તમને તો ખબર જ છે કે એને ભ્રમ થયો હશે. એને કઈ યાદ નથી આવ્યું ને? કેસરને કઈ યાદ આવે એ પહેલા એને ઇન્જેક્શન આપવા જ પડશે. તમે રહેવા દો, તમારાથી આ કામ નહીં થાય. મેં બીજી વ્યક્તિની વ્યવસ્થા કરી લઈશું. લાવો, અમને ઇન્જેક્શન આપો. બેઠા છો શું? ઇન્જેક્શન આપો અમને. ક્યાં છે ઇન્જેક્શન? ઇન્જેક્શન ક્યાં છે? અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે ઇન્જેક્શન ડિસ્ટ્રોય કરી આવ્યા.